વડોદરા ખાતે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસો માટે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે વડોદરા ખાતે પણ વહેલી સવારથી જ ભારેથી ભારે વરસાદ નોંધાયો છે। વડોદરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ગરબા આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે। ગરબા આયોજકો હાલ ચિંતામાં મુકાયા। હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગરબા આયોજકો હાલ ચિંતામાં મુકાયા। સિવાય જો વાત કરવામાં આવે તો ખેલૈયાઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વડોદરા ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેના કારણે વડોદરામાં ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે। જ્યાં ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે, આ સિવાય ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા। વહેલી સવારથી જ વડોદરાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, તેના કારણે વડોદરાવાસીઓ હાલ ચિંતિત બન્યા છે। હાલ નવરાત્રી ચાલી રહી છે, નવરાત્રીના કારણે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે વરસાદ હાલ વિઘ્નરૂપ સાબિત થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, તો વડોદરા ખાતે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે। જો આ બાજુ વાત કરવામાં આવે તો વડોદરા ખાતે ધોધમાર વરસાદના કારણે આયોજકો ચિંતામાં મુકાયા છે। વરસાદના કારણે રોડ રસ્તામાં પાણી પણ ભરાયા છે। પાણી ભરાવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વહેલી સવારથી જ વડોદરા ખાતે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે આયોજકો પણ ચિંતામાં મુકાયા। સિવાય જો વાત કરવામાં આવે તો ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે। વહેલી સવારથી જ વડોદરા ખાતે વરસાદ વરસી રહ્યો છે, તો વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। પાણી ભરાવાના કારણે અનેક લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે, તો વાહન ચાલકોને પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, તો વડોદરા ખાતે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા સત્યમ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી સત્યમ, જે પ્રમાણે વહેલી સવારથી જ વડોદરા ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે, શું કહેશો? જી ચોક્કસથી આયોજકોમાં ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે જે પ્રમાણે વરસાદે હવે ધબધબાટી બોલાવવાનું શરૂ કર્યું છે, તેને લઈને જ ચિંતા વધી છે। મુખ્યત્વે વાત કરવા જઈએ તો આયોજકો દ્વારા પણ આગામી સ્થિતિના ભાગરૂપે પહેલા કામગીરી કરવામાં આવી હતી, પણ તેમ છતાં પણ જે વરસાદ છે તે વરસાદ ન રોકતા હવે જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું છે। તે અગાઉ આ કાર્પેટિંગના પહેલા જે પણ જે કિચડ હતું તે સાફ કરી દેવામાં આવ્યું હતું, લેવલિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ કાર્પેટિંગ કરવામાં આવ્યું છે। જે દ્રશ્યોમાં હાલ આપ જોઈ શકશો કે જે પ્રમાણે આ કાર્પેટિંગ કરવામાં આવ્યું છે। નોંધનીય બાબત છે કે વરસાદ હવે ધીરે ધીરે અત્યારે વરસી રહ્યો છે, પણ વરસાદ વરસશે તે વાત આકારી શકાય તેમ નથી। તેના માટે આયોજકો દ્વારા તડામાર તૈયારી અત્યારે હાલ કરવામાં આવી રહી છે, પણ જો વરસાદ ચાલુ રહેશે તો આગળના નિર્ણય તેમના દ્વારા લેવામાં આવશે કે શું કરવાનું રહેશે, આગળ એક્સટેન્શન આપવામાં આવશે કે જે ડેટ છે તે આગળ જે વરસાદની લઈને જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે એને આગળ લઈ જવામાં આવશે કે આ જે પરિસ્થિતિ છે તેને લઈને જે પ્રમાણે નવરાત્રીના 9 દિવસ પત્યા બાદ કેવી રીતનું રહેશે તે સમગ્ર બાબત છે જે આયોજકોના પાસે રહેશે। આપણે જોઈશું કે અત્યારે હાલના જે દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે તે વડોદરાના નવલખી મેદાન ખાતેના છે, અને આયોજકો દ્વારા વ્યવસ્થા તો કરવામાં આવી છે, પણ વરસાદ જે છે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે, આગાહી મુજબ વરસાદ મન મૂકીને અત્યારે વરસી રહ્યો છે। નોંધનીય છે કે આ આગળ પણ વરસાદ વરસશે તેવી રીતે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, પણ જે ખેલૈયાઓ છે ખેલૈયાઓની સાથે જે આયોજકો ગરબા આયોજકો છે તેમની ચિંતામાં વધારો તો અહીંયા જોવા મળી રહ્યો છે। જી સત્યમ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। વડોદરા ખાતે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।